જો મિત્રો તમે પણ 2026-27 માં કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેમાં કેટલા કોર્સિસ થાય છે તે તમારે જાણવું જરૂરી છે। ફર્સ્ટ છે ધોરણ 10 પછી થતો ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરીનો કોર્સ। જી હા મિત્રો, ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી ધોરણ 10 પછી થઈ શકે છે। ત્યારબાદ છે બીટેક ડેરી ટેકનોલોજી, ત્યારબાદ છે બીવીએસસી ઇન એએચ એટલે કે વેટેનરી સાયન્સ, બરોબર। વેટેનરીનો હોટ ફેવરિટ કોર્સ હોય છે જે નીટના રિઝલ્ટ પરથી તમને એડમિશન છે તેમાં આપવામાં આવે છે। તેમજ બીએફએસસી એટલે કે ફિશરીઝ સાયન્સ, બેચલર ઇન ફિશરીઝ સાયન્સ, તો તે પણ છે તે કામધેનુ યુનિવર્સિટીમાં થાય છે। તો મિત્રો એટલા કોર્સિસ છે તમે જાણી લો કે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી, ત્યારબાદ છે બીટેક ડેરી ટેકનોલોજી, વેટેનરી અને ફિશરીઝ, આમ ટોટલ 4 કોર્સિસ છે તે કામધેનુ યુનિવર્સિટીમાં થાય છે। ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી છે તે ધોરણ 10 પછી થાય છે, જ્યારે બીટેક ડેરી ટેકનોલોજી, બીએસસી ઇન એએચ એટલે કે વેટેનરી અને ફિશરીઝ આ 3 કોર્સિસ છે તે ધોરણ 12 પછી થતા હોય છે। આ બધા કોર્સની એડમિશન પ્રોસેસ છે મિત્રો કામધેનુ યુનિવર્સિટીના એડમિશન પોર્ટલ પરથી થાય છે। તમારે અહીંથી છે તે સાઇન અપ કરવાનું હોય છે અને અપ્લાય નાઉ પર ક્લિક કરો ત્યારથી છે તમે ફોર્મ છે તે ભરી શકો છો। મિત્રો જ્યારે પણ તમારી એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ કે ક્યારે છે તમારી ડેટ આવી છે, તેમજ હું સ્ટેપ બાય સ્ટેપ તમને ફોર્મ ભરવાનું પર શીખવાડીશ, લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ કે તમે કેવી રીતના ફોર્મ ભરી શકો છો। તો મિત્રો કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશનને લગતી માહિતી માટે તેમજ વેટેનરી, ફિશરીઝ અને ડેરી ટેકનોલોજી તેમજ એનિમલ હસબન્ડરીમાં એડમિશનને લગતી જાણકારી માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।